જૂનાગઢના માંગરોળમાં નવરાત્રિની હવે ગણતરીની જ કલાકો બાકી છે, ત્યારે ખેલૈયાઓમાં થનગનાટ તો માંગરોળની બજારોમાં રંગબેરંગી કલાત્મક ગરબાનું વેચાણ શરૂ થયું છે। નવરાત્રિ એટલે કે મા શક્તિના આરાધનાનો મહાપર્વ, મા અંબાની આરાધના કરવા માટે મોટા ભાગના ઘરોમાં, મંદિરોમાં 9 દિવસ દીપ પ્રગટાવી રાખવા માટીના ગરબાની સ્થાપના કરવાની પરંપરા રહી છે। નવરાત્રિની આડે હવે ગણતરીની જ કલાકો બાકી છે, ત્યારે માંગરોળની બજારોમાં વિવિધ પ્રકારની સજાવટ કરેલ છે। રંગબેરંગી કલાત્મક માટીના ગરબાનું વેચાણ શરૂ થયું છે, તો બીજી તરફ નવરાત્રિ મહોત્સવને લઈને દાંડિયા પ્રેમીઓમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે। શહેરના વિવિધ મંદિરોના પટાંગણમાં તેમજ વિધિવત જ્ઞાતિઓ દ્વારા આયોજન કરાયેલા પ્રાચીન અર્વાચીન નવરાત્રિ મહોત્સવમાં સ્થાનો પર જોરશોરથી તૈયારીઓ સાથે નાની બાળાઓ, ભૂલકાઓ દાંડિયા રાસના અલગ અલગ સ્ટેપની પ્રેક્ટિસ કરાઈ રહી છે। નવરાત્રિનું આખા દેશમાં સૌથી વધુ મહત્વ ગુજરાતમાં છે। રાજ્યમાં 9 દિવસ બાળકો, યુવાનો, ખેલૈયાઓ અને તમામ લોકો નવલા નોરતાના રંગે રંગાઈને પ્રાચીન અર્વાચીન ગરબાના આયોજનોમાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે ઘૂમી મા શક્તિની આરાધના કરે છે। જેકેએસની ગુજરાતી સાથે વિનુ મેસવાણિયા, માંગરોળ। જય ભવાની, જય માતાજી। અત્રે અમે ભવાની મંદિરના સાનિધ્યમાં ઉપસ્થિત છીએ। અત્રે પ્રાચીન ગરબી હવે ગણતરીના કલાકો જ બાકી છે નવરાત્રીનો પ્રારંભ થવામાં। અત્રે ભવાની માના સાનિધ્યમાં આપણે વર્ષોથી આ પ્રાચીન ગરબીઓ થાય છે, અને અહીંયા પણ બીજી ઘણી બધી એવા મંદિરો છે માતાજીના કે જ્યાં પ્રાચીન ગરબીઓનું આયોજન થાય છે અને ખૂબ સારી રીતે થાય છે। અને અહીંયા ભવાની માના મંદિરમાં આપણે જોવો છો તમે, આ બધી નાના નાના ભૂલકાઓ છે જે ઉત્સાહભેરથી અહીંયા ભાગ લે છે અને એને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે। સાદા ગરબા હોય છે, આપણે એની પણ પ્રેક્ટિસ થાય છે। અને બીજું કે આપણે અહીંયા નાટક મતલબ કે નૃત્ય જે આપણે કહીએ છીએ એ અહીંયા કરાવવામાં આવે છે, અને એની વેશભૂષા અને બધી રીતે છોકરાઓને તૈયાર કરી અને આપણે અહીંયા નાટક ઉપસ્થિત કરીએ છીએ, જેથી જનતામાં એક સારો પ્રભાવ પડે અને નાના ભૂલકાઓને એમાંથી પણ શીખવા મળે કે ભાઈ આ રીતનું સમાજમાં અને બધી જગ્યાએ વાતાવરણ આવું થાય છે, જેથી કરી અને અહીંયા નાના ભૂલકાઓ સિવાય નાની નાની બાળાઓ છે એ પણ અહીંયા પ્રેક્ટિસ કરે છે અને એ પણ ઉત્સાહભેરથી ભાગ લે છે અહીંયા, જેથી કરી અને આ બધા ભૂલકાઓને આનંદ, એક ઉત્સાહ મળે છે અને એ લોકોને પાછી ઈચ્છા થાય છે કે પાછા આવતા વર્ષે પણ અહીંયા રહીએ અમે। એવી રીતે અમારું અહીંયા આખું આયોજન હોય છે। અસ્તુ।